ચટપટા સ્વાદવાળી કચ્છી દાબેલી નામમાં જ કચ્છ સમાયેલું છે, એટલે કે એનું ઉદ્ગમ સ્થાન કચ્છ છે કે જે આજે દરેક શહેરમાં સ્ટ્રીટ ફૂડ બની ચૂક્યું છે અને બહુ જ ટેસ્ટી લાગે છે. તો આજે એનો આપણે દાબેલીનો મસાલો બનાવીશું અને ઘરના જ મસાલાથી બનાવીશું. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. દાબેલી મસાલો બનાવવા માટે સૌથી પહેલાં એક પાન ગેસ પર મૂક્યું છે. એમાં 4 ટેબલસ્પૂન જેટલી આખી ધાણી લઈશું. 1 ટેબલસ્પૂન વરિયાળી છે, લખનવી વરિયાળી. 1 ટેબલસ્પૂન આખું જીરું લઈએ. 1 ટેબલસ્પૂન તલ છે. 10થી 12 આખા મરી લીધા છે. 1 ચકરી ફૂલ છે અને 2 તજની લાકડી લઈશું. લવિંગ છે 5થી 6 જેટલા અને 1 બડી ઇલાયચી છે. તો ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની અને આ બધું સરસ રીતે શેકી લઈએ. હજી 1-2 ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરવાના બાકી છે. આખા લાલ કાશ્મીરી મરચાં વધારે બળી ન જાય એટલે પાછળથી ઉમેરીએ. અગાઉ કહ્યું એમ થોડું શેકાઈ જાય ને એટલે આખા લાલ કાશ્મીરી મરચાં ઉમેરીશું. તો આ રીતે મેં 4 મરચાં લીધા છે. થોડા ટુકડા કરીને ઉમેરીશું અને તમાલપત્ર ઉમેરીએ 2 જેટલા. અને સરસ રીતે એને શેકી લેવાનું છે. શેકાવાની સરસ સુગંધ આવવા માંડે ત્યાં સુધી શેકવાનું છે. ચકરી ફૂલને થોડું તોડી લઈશું આ રીતે. તમારા પરિવારમાં દાબેલી કોને સૌથી વધારે ભાવે છે એ મને જરૂરથી કોમેન્ટ કરજો. મસાલાની સિઝન ચાલતી હોય ત્યારે તમે આ રીતે નાના મસાલા પણ બનાવીને રેડી રાખો ને તો જ્યારે વાનગી બનાવો તો બહુ જ ઇઝી રહે. હવે ગેસને બંધ કરીને આ 4 ટેબલસ્પૂન જેટલું ડ્રાય કોકોનટ છે એ ઉમેરીશું. પાન ગરમ છે અને પાનની વસ્તુઓ ગરમ છે એટલે કોપરું બહુ જલ્દી શેકાઈ જશે. ગેસ ચાલુ કરવાની જરૂર નથી. હવે આ મિશ્રણને આપણે બિલકુલ ઠંડુ થવા દઈશું અને ઠંડુ થાય એટલે આ મિક્સર જારમાં લઈ લઈશું. ત્યારબાદ મિક્સર જારમાં બીજા મસાલા એડ કરીશું આપણે. તો 1 ટેબલસ્પૂન જેટલું લાલ તીખું મરચું છે, 1/4 ટીસ્પૂન હિંગ છે અને 1 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર લીધો છે અને 1 ટેબલસ્પૂન કાશ્મીરી મરચું છે. આપણે કાશ્મીરી આખા મરચાં પણ લીધા છે, પરંતુ આ રીતે થોડો પાવડર પણ ઉમેરીશું. અને આ આમચૂર પાવડર છે, 1/2 ટેબલસ્પૂન જેટલો લીધો છે. અને આમચૂર પાવડર ઘરે બનાવાય કેવી રીતે એનો પણ મેં વિડીયો પોસ્ટ કર્યો છે. 3 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીશું અને સરસ ક્રશ કરી લઈએ. આ મસાલો થોડો ચટપટા સ્વાદવાળો ખાટા મીઠા સ્વાદનો હોય છે એટલે આમચૂર અને ખાંડ બંને ઉમેરવામાં આવે છે. તો હવે આ મસાલો આપણે રેડી થઈ ગયો છે દાબેલી માટે. અને આ મસાલો જો રેડી હોય તો તમારે જ્યારે દાબેલી બનાવવી હોય તો બહુ જ ઇઝી રહે છે. તો આને સરસ સ્વચ્છ કાચની બોટલમાં આપણે ભરી લેવાનો અને ફ્રીઝમાં રાખો તો પણ ચાલે અને બહાર રાખો તો પણ ચાલે, કશો વાંધો નહીં આવે. ફ્રીઝમાં રાખો તો લગભગ 4થી 5 મહિના સુધી સારો રહેશે. તો આ થયો આપણો કચ્છી દાબેલીનો સરસ મજાનો ચટપટા સ્વાદવાળો મસાલો. એટલી સરસ સુગંધ આવે છે મારા ઘરમાં કે ના પૂછો વાત. તો રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને તમારું ધ્યાન રાખજો અને આવજો.